જો કાંઈ ઘટે નહીં. હવે એક નંબર બિસ્કિટ જેવા છે. દાદા આ પથ્થર ક્યાં ક્યાં બધે જાતા હશે? બહારના દેશમાં. બહારના દેશમાં જાય? હા, અહીંયા રાજુ ભારતમાં જાય છે ઘણી જગ્યાએ. પછી આમ વિદેશમાં જતા હશે? હા, ઓસ્ટ્રેલિયા જાય, જાપાન જાય. આ છે અમારા તાજીન શાહ બાબાની દરગાહ, રાજુલાની જાન તાજીન શાહ પીરની દરગાહ. મસ્તીની દરગાહ છે, એક નંબર, કાંઈ ઘટે નહીં એવી. તો કેમ છો બધા મિત્રો? અસ્સલામ વાલેકુમ. આજે આવી ગયા છે આપણે તાજીન શાહ પીરે, ફેમિલી સાથે આવ્યા છે ફરવા માટે. સ્પેશિયલ છોકરાને આજ રજા હતી અને અમારે આજ રજા હતી એટલે મને એમ છું કે જઈએ આપણે દરગાહે. આ છે રાજુલાની જાન તાજીન શાહ પીરની દરગાહ. અને અમારે બે ટેણિયા બસ આને હવે ખીહર ગઈ ક્યારનો પતંગ જ કરે છે. અને આ તાજીન શાહ પીરની દરગાહ છે. અહીંથી આવો નજારો આવે છે, અમારા ઘરના છે. અને અહીંથી આવો નજારો આવે, એક નંબર, કાંઈ ઘટે નહીં. મસ્તીનું વ્યૂ આવે અહીંથી, બેઠવા માટે કાંઈ ઘટે નહીં એવી જગ્યા પણ છે. એક નંબર લોકેશન અહીંથી મસ્તીનું આવે, તમે જુઓ કાંઈ ઘટે. અહીંથી આવો નજારો છે. અને આ આપણું રાજુલા છે. આપણે અત્યારે રાજુલામાં તાજીન શાહ પીરની દરગાહેથી વ્લોગ બનાવીએ છીએ. તો આવી રીતનો નજારો છે ને, આજે પાછળનો ભાગ આવી રીતનો વ્યૂ આવે અહીંથી, કાંઈ ઘટે નહીં, એક નંબર. તમે જુઓ મસ્તીનું છે. અને ઓલા પણ છે ને દેખાતું હોય, ઝૂમ કરીને બતાવું, એ અમારે રાજુલાનું કબ્રસ્તાન છે. આવી રીતનું છે બધો નજારો અહીંયા. તાજીન શાહ પીર હવે સલામી આપણે કરી આવીએ. આ છે અમારા તાજીન શાહ બાબાની દરગાહ, રાજુલાની જાન તાજીન શાહ પીરની દરગાહ. મસ્તીની દરગાહ છે, એક નંબર, કાંઈ ઘટે નહીં એવી. અસ્સલામ વાલેકુમ. તાજીન શાહ પીરની દરગાહ. હાલો હવે હું દુઆ સલામ કરી લઉં તાજીન શાહ પીરને, પછી આગળનો વિડીયો તમને બતાવું. ત્યાં સુધી તમે પણ દુઆ સલામ કરી લો. તો મિત્રો, આપણે ઘણા સમયથી આપણે વ્લોગ નથી બનાવતા અને હમણાં મારે રીચ હાવ ડાઉન થઈ ગઈ હતી. એના કારણે મારું મૂડ ઓફ થઈ ગયું છે યુટ્યુબમાં વિડીયો બનાવવાના. તો તમે બધા સપોર્ટ કરજો, કોમેન્ટો મારજો. અને હવે અહીંથી અમે આગળ જાઉં. છોકરાઓને ફરવા લાયક સ્થળ છે એક, અમારે રાજુલાનો બગીચો છે, નવો બનાવ્યો છે. હવે આપણે ત્યાં મળીશું. થોડોક સપોર્ટ કરજો મારા કલેજાઓ. અને હવે આગળનો વિડીયો આપણે મારા પપ્પાને વિડીયોમાં આગળ વધારજો. હા, થોડોક સપોર્ટ કરજો. ને હવે આપણે જઈએ આગળ, એક ફરવા લાયક સ્થળ છે. હા, લાઈક કરતા જજો. હવે હું બોલી લઉં. હવે આગળ આપણે મળીએ આપણે બગીચામાં. ત્યાં જ રજા હતી એટલે મેં કીધું રખડી લેવું જ બધે, બરોબર? જાવું ને બાળકો? હેઠો રે. ચલો, ખુદા હાફિઝ. હવે આગળ આપણે મળીએ બગીચામાં. તો હવે આપણે આવી ગયા છીએ રાજુલાના બગીચામાં. બગીચો હમણાં જ નવો બનાવ્યો છે, એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવો. તમને હું બતાવીશ, તમે જોજો છેલ્લે સુધી. આ છે તળાવ રાજુલાનું, એક નંબર લોકેશન. અહીંયા સાંજે 5 વાગે ઘણી પબ્લિક થાય. અને આ રાજુલાની પથ્થરની ખાણ છે. હજી પણ અહીંથી પથ્થરો બહાર સપ્લાય થાય છે. હું તમને બતાવી ને પથ્થર કેવી રીતના કટિંગ કરીને હોય બધું. આ છે રાજુલાની ખાંડ, એના પથ્થર તમને બતાવું. સો કાંઈ ઘટે નહીં. હવે એક નંબર બિસ્કિટ જેવા છે. દાદા આ પથ્થર ક્યાં ક્યાં બધે જાતા હશે? બહારના દેશમાં. બહારના દેશમાં જાય? હા, અહીંયા રાજુ ભારતમાં જાય છે ઘણી જગ્યાએ. પછી આમ વિદેશમાં જતા હશે? હા,
ઓસ્ટ્રેલિયા જાય, જાપાન જાય. એટલે આવા પથ્થર છે બધા એક નંબર. જૂના જમાનામાં રજવાડા વખતમાં આ પથ્થરનો યુઝ થતો. અમારા રાજુલાના પથ્થર સોનાની ખાણ તરીકે ઓળખાતા. કાંઈ ઘટે નહીં. અમારા રાજુલાની આ પથ્થરોની ખાણ તરીકે હજી હાલમાં ઓળખાય છે. અને આ બધા રાજા રજવાડામાં આ જ પથ્થરનો યુઝ થતો અમુક મહેલ બનાવવામાં. અને આ પથ્થર અત્યારે વિદેશમાં પણ જાય. હવે હાલો હવે આપણે આગળ બતાવી તમને બગીચો હું લઈ જાઉં. આ છે અમારો રાજુલાનો બગીચો. અને આ બધા છોકરાનું ફરવા લાયક સ્થળ એક નંબર, કાંઈ ઘટે નહીં એવો. તમે જુઓ હમણાં જ નવો જ બનાવેલો છે બગીચો, કાંઈ ઘટે નહીં એવો છે. છોકરાઓ માટે મસ્તીની જગ્યા છે આ, રખડવા માટે કાંઈ ઘટે નહીં એવી. હમણાં થોડોક જ સમય થયો છે આ બગીચો બનાવ્યો એને. મિત્રો અહીંયા સુધી જો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોયો હોય તો એક તમને હારા મારી એક કોમેન્ટ મારી દો. તમને અમે પથ્થરોની ખાણ બતાડી, એમાં જો મારો કાંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ મારી દેજો. અને આપણે અહીં વિડીયો પૂરો કરીએ છીએ. તમારો જો સારો સપોર્ટ હશે ને તો આપણે આગળ એક પાછો નવો વિડીયો બનાવીશું. બરાબર. જય ભારત, જય સંવિધાન, ખુદા હાફિઝ.